આ ગામમાં જે છે અનેક લોકો જે છે પ્રત્યેક ઘરમાંથી કોઈને કોઈ વ્યક્તિ જે છે તે દેશની સરહદ પર છે અને દેશની સેવા કરી રહ્યા છે। કોઈ પોલીસમાં, કોઈ આર્મીમાં, કોઈ સીઆરપીએફમાં, કોઈ બીએસએફમાં, કોઈ શિક્ષકમાં, કોઈ તલાટીમાં, ઘણા માણસો અમારા નોકરીયાત છે। અમારે અહીંયા આગળ ગામમાં ગ્રાઉન્ડ બનાવેલું છે, ત્યાં સાંજે સવારે પ્રેક્ટિસ કરે છે અને અમારા જે નિવૃત્ત ભાઈઓ છે જે અત્યારે ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે, નિવૃત્ત ભાઈઓ એ અત્યારે એમને અહીંયા ટ્રેનિંગ આપે જ છે। મેક્સિમમ વિદ્યાર્થીઓ અને બાળકો દેશની સેવા અને નોકરી બંને મળે એ હેતુસર સૌથી વધુ આર્મી અને એમાં જોડાવાનું કામ કરે છે। આ ધરા આજે પણ ધરખમ છે, કારણ કે આ ધરામાં ધરબાયેલું છે આ દેશના સપૂતોનું શૌર્ય। ત્યારે આજે અમે તમને એક એવા ગામના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ જે ગામમાં જે છે પ્રત્યેક ઘરમાંથી કોઈને કોઈ વ્યક્તિ આ દેશની સેવા કરી રહ્યો છે। જી હા, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનું જૈનાબાદ ગામ છે અને આ ગામમાં જે છે અનેક લોકો આજે દેશની સેવા કરે છે, પોલીસમાં છે અને સાથે સાથે એવી અનેક ફરજો પર છે। ત્યારે આવો મુલાકાત લઈએ જૈનાબાદ ગામની અને અહીંના જ લોકો સાથે વાત કરીએ વાત ગુજરાતી પર। હાલ આપણે જૈનાબાદ ગામમાં છીએ અને આ ગામમાં જે છે તે અનેક સૈનિકો છે જે દેશની સરહદ પર સેવા કરી રહ્યા છે અને આ દેશનો સૈનિક જ જે છે તે જાગતો હોય છે, તે એટલા માટે આપણે ઘરે સૂતા હોઈએ છીએ અને આ દેશ જે છે તે રક્ષાયેલો છે આ સૈનિકોથી। અને આ ગામમાં જે છે અનેક લોકો જે છે પ્રત્યેક ઘરમાંથી કોઈને કોઈ વ્યક્તિ જે છે તે દેશની સરહદ પર છે અને દેશની સેવા કરી રહ્યા છે। ત્યારે હાલ આપણી સાથે એક નિવૃત્ત આર્મીમેન જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે થોડી વાત કરીએ। શું નામ છે સર? સૌ પ્રથમ તો મારું નામ છે એક સવાલદાર સૈયદ નસરુદ્દીન અબ્દુલભાઈ। શું કહેશો કે આજે આ ગામમાં આટલા બધા સૈનિકો છે, તમે પણ સૈનિક રહી ચૂકેલા છો, કઈ રીતે આટલા બધા લોકો આ ગામમાં છે, એનું શું કારણ છે? એવું છે, અમારા જે બાપ દાદા, અમારા વડવાઓ સમયથી જ અમારું જે ગામ છે એ કોઈ વિલેજ પોલીસમાં એ ટાઈમથી જ છે અને હાલમાં અમારે જે ગામમાં પાદરમાં જે દરગાહ છે એમની મહેરબાની છે અને અમારા જે વડવાઓની મહેરબાની છે અને એમના મોટિવેશન છે, અમારા દરબાર સાહેબનો ખૂબ ખૂબ એમાં ફાળો છે। એટલે અમારા આટલા બધા માણસો જે છે એ કોઈ પોલીસમાં, કોઈ આર્મીમાં, કોઈ સીઆરપીએફમાં, કોઈ બીએસએફમાં, કોઈ શિક્ષકમાં, કોઈ તલાટીમાં, ઘણા માણસો અમારા નોકરીયાત છે। ગામમાં યુવાનોને કેટલી પ્રેરણા મળે છે, કારણ કે આટલા બધા લોકો છે, સાથે સાથે ભરતી પણ થતા હશે અનેક લોકો, કઈ રીતે અત્યારે તૈયારી પણ ઘણા લોકો કરતા હશે, શું કહેશો યુવાનોને કઈ રીતે પ્રેરણા મળે છે? જી, અત્યારે જે આ બધા જે અહીંયા અત્યારે પેન્શનમાં આવ્યા અને હાલમાં જે ટીવી સમાચાર વગેરે જોયે એ જોઈને એમને ઘણી પ્રેરણા મળે છે અને અમારા ગામના જે 2-4 છોકરાઓ છે એને ટ્રેનિંગ પણ આપે છે, એમને મોટિવેશન કરશે, અમે પણ મોટિવેશન કરીએ છીએ કે દેશમાં આર્મીમાં જવાથી શું ફાયદાઓ છે એ રીતે અમે એમને મોટિવેશન કરીએ છીએ। શું કહેશો, આજે તમે નિવૃત્ત આર્મીમેન રહી ચૂક્યા, અત્યારે આર્મીમેન તમે રહી ચૂકેલા છો, અત્યારે અનેક લોકો જે છે તૈયારી કરતા હોય છે, અનેક લોકોને જે છે શોખ હોય છે આર્મીમાં જવા માટેનો, એને શું કહેશો, કઈ રીતે એમને તૈયારી કરવી જોઈએ અને કઈ રીતે જે છે તે આર્મીમાં જઈ શકાય છે? કારણ કે અત્યારે હરેક જગ્યાએ લગભગ ટ્રેનિંગ માટે સેન્ટરો ખુલેલા છે, અહીંયા જઈને એમને ટ્રેનિંગ લેવી જોઈએ અને જેનાથી જે થાય થોડી ઘણી જે રનિંગ વગેરે કરવું જોઈએ અને જે ગામના જે બીજા માણસો છે એમને થોડોક એમને સહયોગ કરવો જોઈએ એના માટે। અને અત્યારે યુટ્યુબ વગેરેમાંથી તમને માહિતી મળી રહે કે શું ટ્રેનિંગ કરવી, એ બધી માહિતી તમને મળી જશે। તો જે રીતે વાત કરી કે આજના યુવાનોને પણ ઘણી પ્રેરણા મળી રહે છે અને આ ગામમાં જે છે તમે આવો તો તમને જે છે દરેક જગ્યાએ સૈનિક કોઈને કોઈ મળી રહે છે। ત્યારે એક સૈનિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેઓ હાલ આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે, તે પણ અત્યારે ગામમાં છે, જૈનાબાદ ગામમાં આપણે છીએ, તો આવો એમની સાથે થોડી વાત કરીએ। શું નામ છે તમારું? મારું બેલીમ અસલમભાઈ સિકંદરભાઈ। શું કહેશો કે તમે ક્યારે આર્મીમાં જોઈન થયા? હું 2003ની અંદર આર્મીમાં જોઈન થયો હતો અને અત્યારે મારે સર્વિસ ટોટલ 21 વર્ષ થઈ ગઈ, અત્યારે 22મી વર્ષ રનિંગ છે મારું। હું 2025 જાન્યુઆરીમાં નિવૃત્ત થઈશ। અત્યારે હું લેહ લદ્દાખ છું અને લેહ લદ્દાખથી મારી પોસ્ટિંગ અત્યારે મહારાષ્ટ્ર અને નાસિકમાં થઈ છે। તમે આર્મીમાં ગયા ત્યારે કોને જોઈને તમને પ્રેરણા મળી હતી? તમને કેમ ઈચ્છા થઈ હતી કે મારે આર્મીમાં જ જવું છે? અમને આર્મીમાં જવાનું વધારે પ્રતિક થયો જ્યારે અમારા ગામના અંદર આર્મીવાળા આવતા હતા છુટ્ટી પર, તો અમને એ જોઈને લાગતું હતું કે અમે એમને જોઈને અમને પ્રેરણા મળે અને અમે પણ આર્મીમાં જોડાઈએ, તો અમે એમને જોઈને પ્રેક્ટિસ કરી
આપણે રનિંગ વગેરે બધી વસ્તુ કરી એ પછી અમને પ્રેરણા મળી તો અમે આર્મીમાં ગયા. અત્યારે પણ અનેક યુવાનો તૈયારી કરતા હશે, તમને બધાને જોતા હશે અને એમને પણ ઈચ્છા હશે, તો એમને તમે કઈ રીતે પ્રેરણા આપો છો? તમે શું કહો છો એ યુવાનો? અમે યુવાનોને કહીએ છીએ કે ભાઈ પ્રેક્ટિસ કરો, રનિંગ કરો, જે તમારાથી થતું હોય એટલું કરો, અને જ્યાં પણ ભરતી થાય ત્યાં ભરતી જોવા જાઓ અને કોશિશ કરો દેશની સેવા કરવાની તમને મોકો મળે અને તમે આર્મીમાં જોઈન થો. શું કહેશો કે આટલા બધા લોકો જે છે આર્મીમાં છે, અંદાજિત કેટલા લોકો અત્યાર સુધી આર્મીમાં રહી ચૂકેલા છે? અત્યાર સુધી તકરીબન ગામમાં તો ઘણા બધા આર્મીમાં છે, જેવા કે સાહેબ છે નિવૃત્ત થઈ ગયા, હું ઓન સર્વિસમાં છું, બાકી બીજા કોઈ બી હાલમાં નવા મતલબ ટ્રેનિંગ કરે છે, કોઈ ટ્રેનિંગ કરીને ઓન સર્વિસમાં જ છે. એવી રીતે આમ ઘણા બધા લોકો છે જે આપણે જેનાબાદ ગામની અંદરથી મતલબ આર્મીની ટ્રેનિંગ કરવા કે આર્મીમાં જોબ કરે છે અત્યારે. તમે અત્યારે જે છે અનેક યુવાનો જે છે તૈયારી કરતા હશે, આર્મીમાં જવાનો શોખ ધરાવતા હશે, એમને શું કહેશો? કારણ કે તમે અત્યારે હાલ ફરજ બજાવી રહ્યા છો, દેશની સેવા કરી રહ્યા છો, શું એમને ધ્યાન રાખવું જોઈએ કે કઈ રીતે ટ્રેનિંગ કરવી જોઈએ અને કઈ રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ? અત્યારે પ્રેક્ટિસ તો કરે જ છે યુવાનો, જેવા કે સવારે ઉઠીને રનિંગ કરવા, પછી અમારે અહીંયા આગળ ગામમાં ગ્રાઉન્ડ બનાવેલું છે, ત્યાં સાંજે સવારે પ્રેક્ટિસ કરે છે. અને અમારા જે નિવૃત્ત ભાઈઓ છે જે અત્યારે ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે, નિવૃત્ત ભાઈઓ, એ અત્યારે એમને અહીંયા ટ્રેનિંગ આપે જ છે, મતલબ આર્મીમાં જવા માટે. એમને ટ્રેનિંગ માટે કઈ કઈ સુવિધાઓ છે અહીં ગામમાં? શું શું તમે જે છે અહીં સુવિધાઓ મળી રહે છે ટ્રેનિંગ માટે? અત્યારે કોઈ પ્રેક્ટિસ માટે અત્યારે કોઈ એવી સુવિધા છે નહીં, પણ અમે કોશિશ કરીએ છીએ કે સુવિધા થાય અને સારો ગ્રાઉન્ડ થઈ જાય અને પ્રેક્ટિસ કરવા માટે મતલબ સામાનો મળી જાય તો વધારે પ્રેક્ટિસ થાય અને વધારે આર્મીમાં જોઈન કરવા કે પોલીસમાં જોઈન કરવા તો એવી રીતે ટ્રેનિંગ કરે એ લોકો. વાહ વાહ વાહ. શું કહેશો? સૌ પ્રથમ તો સર આપનું નામ શું છે? મારું નામ છે આઈબી કુરેશી. હું અહીંયા જેનાબાદનો વતની છું અને હાલ નિવૃત્ત શિક્ષક છું. આપ નિવૃત્ત શિક્ષક રહી ચૂકેલા છો સાહેબ, અને આ ગામમાં જે છે અનેક લોકો દેશની સેવા કરે છે, કોઈ અલગ અલગ પોસ્ટ પર છે. શું કહેશો કે એનું શું કારણ છે કે આટલા બધા લોકો દેશની સેવા કરી રહ્યા છે? સાચી વાત તો એ છે કે અમારા ગામના જે દરબાર સાહેબ છે એ પોતે જ એક શિક્ષણની ધબકતી વહેણ જેવું કામ અમારા દરબાર સાહેબે કરેલું છે. કારણ કે વર્ષો પહેલા આ ગામની અંદર માત્ર પ્રાથમિક શાળાઓ જ હતી અને એમને પોતાની જમીન સંપાદન કરી અને એક હાઈસ્કૂલનું નિર્માણ કર્યું. અને 1976 પછીની જે અમારા ગામમાં હાઈસ્કૂલ બની અને અત્યારે હાલ ધોરણ 12 સુધીની ભણવાની વ્યવસ્થા અમારા ગામમાં છે. અને મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ગામની અંદર ભણી ગણી અને સૌથી વધુ કામ, કારણ કે ગામની મેન્ટાલિટી એ પ્રકારની હતી કે ગામના વડવાઓ પણ જે અગાઉ પોલીસ ફોર્સમાં નોકરી કરતા હતા એમને જોઈને આ ગામના મેક્સિમમ વિદ્યાર્થીઓ અને બાળકો દેશની સેવા અને નોકરી બંને મળે એ હેતુસર સૌથી વધુ આર્મી અને એમાં જોડાવાનું કામ કરે છે. અત્યારે પણ અનેક યુવાનો તૈયારી કરતા હશે, અને આ ગામમાં જે છે એવી કઈ યુવાનોને પ્રેરણા મળે છે કે આપણે આર્મીમાં જ જવું છે? એ તમને શું લાગે છે કે એ શું પ્રેરણા રહી છે? હકીકતમાં તો વાસ્તવિક વસ્તુ એ છે કે આપણે ગમે ત્યાં જોબ કરશું તો આપણને નાણાં મળવાના જ છે, પણ નાણાંની સાથે સાથે, કારણ કે આમાં એક તો ખરેખર અમારા ગામમાં ઘણા બધા યુવાનો જે દેશ સેવા માટે સરહદ પર નોકરી કરીને જ્યારે ગામમાં આવતા હોય છે ત્યારે એમને જોયા પછી ખરેખર એવું લાગતું હોય છે બાળકોને કે આપણે પણ આમના જેવું આગળ થઈને જવું છે અને દેશની સેવા કરવી છે. એટલે એમનામાંથી પ્રેરણા લઈને બાળકો વધુમાં વધુ આ પોલીસ ફોર્સમાં જોડાય છે. આજે મારા ગામની અંદર જો હું વાત કરું તો ઘણા બધા લોકો આ દેશ સેવામાંથી નિવૃત્ત થઈ અને ગામમાં સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને નિવૃત્ત થયેલા ઘણા બધા જવાનો અમારા ગામની અંદર, ગામની બાજુમાં એક ગ્રાઉન્ડ તૈયાર કરેલું છે અને એમાં ગામના અનેક બાળકોને આ પોલીસ ફોર્સ અને આર્મીમાં જવા માટેની તૈયારીઓ કરાવી રહ્યા છે. એ સિવાય મારા જેવા ઘણા બધા નિવૃત્ત શિક્ષકો કે જે કોચિંગ ક્લાસ ચલાવી અને નાઇટની અંદર આવા બાળકોને તાલીમ આપવાનું કાર્ય કરી રહ્યા છે. અત્યારે સાહેબ અનેક લોકો તૈયારી કરતા હશે, અનેક યુવાનો આ રાજ્યમાં દેશમાં તૈયારીઓ કરતા હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક રહી જાય છે. થોડીક તૈયારીમાં જે છે તે કદાચ તૈયારીના પ્રેરણાને ક્યાંક અભાવ હોય છે, તો ક્યાંક સાચી તૈયારીનો અભાવ હોય છે.
તો એ લોકોને પ્રેરણા આપવાવાળું કે એ લોકોને જે છે તે કોઈ ટ્રેનિંગ આપવાવાળું ઘણી વખત ઓછા હોય છે. તો શું કહેશો કે એવા લોકોને કઈ રીતે તમે જે છે તે કહેશો કે તૈયારી કરવી જોઈએ અથવા એને કઈ રીતે જે છે તે પ્રેરણા આપવી જોઈએ? ખરેખર તો આવા બાળકોને કે જેને દેશ સેવા માટે અથવા તો પોલીસ ફોર્સમાં જોડાવવું છે તો જો કે અમારે ત્યાં એવો પ્રોબ્લેમ છે જ નહીં કે દર વખતે જ્યારે પણ પોલીસ ભરતી હોય કે આર્મીની પરીક્ષા કે એની ફિઝિકલ ટેસ્ટ લેવાતા હોય ત્યારે સૌથી વધુ અહીં અમારા જનાબાદ ગામના બાળકો જ એની અંદર સિલેક્ટ થતા હોય છે, પણ અન્ય બીજા કોઈ કારણોસર એ લોકો ત્યાં સુધી પહોંચી શકતા નથી. એના માટે ખરેખર એ બાળકો ત્યાં સુધી પહોંચી શકે એના માટે એમને બીજા અન્ય કોચિંગની જરૂર છે અને એના માટે અમે આજુબાજુના ગામમાંથી એવા કોઈ સારા વક્તાઓ હોય, તજજ્ઞ મિત્રો હોય એને લાવીને કોચિંગ ક્લાસ ચલાવવાના અમે 2 વર્ષથી અહીંયા શાળાની અંદર શરૂ કરેલ છે. શું કહેશો કે આ ગામમાં જે છે બીજા પણ અનેક છે, તમે પણ શિક્ષક રહી ચૂક્યા છો અને તમને એવોર્ડ પણ મળેલો છે, શું કહેશો કે એવું શું કારણ છે કે બધા લોકો ક્યાંક ને ક્યાંક જે છે તે આવી પ્રેરણા એને મળી રહે છે અને આટલા આગળ જઈ રહ્યા છે? વાત સાચી છે. એનું મૂળ કારણ છે શિક્ષણ. કારણ કે અમારી ગામની અંદર શિક્ષણ પ્રણાલિકા એ બહુ સારી છે અને અહીંયા મોટા ભાગના જે શિક્ષકો છે ધગસ થઈ અને કામ કરે છે. કારણ કે આમ જોવા જઈએ તો અમારું જેનાબાદ ગામ છે રણના કાંઠે આવેલું ગામ છે. કારણ કે અહીંયા શું છે કે અહીંયા લોકો કોઈ હાઈફાઈ વસ્તી ના માણસો નથી, સામાન્ય કક્ષાના માણસો છે અને મોટા ભાગના માણસો ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પણ સાચી વસ્તુ એમને ડાયરેક્શન જે મળી રહ્યું છે એ શિક્ષણના કારણે મળ્યું છે અને શાળાની અંદર કામ કરતા જે શિક્ષકો અને વાલીઓની પ્રેરણાથી આજે બાળકો સૌથી વધુમાં વધુ આ કક્ષાએ જવાનું સપનું સેવી રહ્યા છે. તમે શિક્ષક રહી ચૂકેલા છો અને આજે ગુજરાતના દરેક ગામડાઓમાં શાળાઓ છે, ત્યાં પણ શિક્ષકો ભણાવતા હોય છે. એ શિક્ષકોને શું કહેશો કે બાળકને કઈ રીતે જે છે તમે વાળી શકો, એને પોતાની જે શોખ હોય છે એને પોતાને જે બનવું હોય તેના માટે તમે એના તરફ એ દિશા તરફ કઈ રીતે વાળી શકો? એક શિક્ષકે શું કરવું જોઈએ એના માટે? એઝ અ ટીચર તરીકે હું તો એવું માનું છું કે આજે લગભગ સ્કિલ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ સરકાર તરફથી દરેક સ્કૂલોની અંદર ચલાવવામાં આવે જ છે. આપણે પણ એ વિચારવું જોઈએ કે કયું બાળક કઈ કક્ષામાં જવા માટે તૈયાર છે તો આપણે એ કક્ષા, અને આજે ખેલકૂદને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે કે આપણે જોઈએ છીએ કે ખેલો ગુજરાત જેવી યોજનાઓ સરકારે સ્કૂલમાં લાગુ કરી છે અને એના થકી મેક્સિમમ ઘણા બધા બાળકો નાના પાયાથી તૈયાર થઈ અને આજે રાજ્ય કક્ષા અને દેશ લેવલની હરીફાઈમાં જોડાવા લાગ્યા છે. એ આપણું એક સ્વપ્ન છે કે ટૂંક જ સમયની અંદર પછાત વિસ્તારના જે ગામડાઓ છે ત્યાંના બાળકોને પણ ત્યાં સુધી પહોંચવાનું એક સ્થાન મળી રહ્યું છે. સાહેબ, અનેક યુવાનોને તો પ્રેરણા મળી રહે છે જે દેશની સેવા કરીને ગામમાં આવતા હોય છે સૈનિકોને, પરંતુ એવું પણ હોય છે કે ઘણી વખત તેઓ જે દેશની સેવા કરીને આવે છે તેમનું પણ સન્માન થતું હોય છે. અહીંયા કઈ રીતે તમે શું કરો છો એમના માટે જે દેશની સેવા કરીને આવ્યા છે? દેશની સેવા કરીને આવ્યા હોય એમને યાદ કરવાનું મહત્વનું આપણે જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે જે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી શાળા કક્ષાએ થતી હોય છે ત્યારે ખાસ કરીને અમારા પૂર્વ આચાર્ય શ્રી A.K. દેવાય સાહેબ જે હાઈસ્કૂલની અંદર હતા તેઓ મને ખાસ યાદ કરીને કહેતા કે આબી આપણે આપણા ગામની અંદર દેશની સેવા કરી અને જે હાલે ચાલુ વર્ષમાં જેટલા પણ નિવૃત્ત થયા હોય તે લોકોનું આપણે શાળા કક્ષાએથી એક ગામ વતી સન્માન કરવું જોઈએ અને એ કાર્યક્રમ અમારા હાઈસ્કૂલના આચાર્ય શ્રી A.K. દેવાય સાહેબ કરતા હતા. એ ખરેખર અમારા ગામ માટે અને એ બહુ ગૌરવની વાત હતી. શું કહેશો એ કેટલું જરૂરી છે કે જે દેશની સેવા કરીને આવે છે? કારણ કે અનેક લોકોને એનાથી પણ ઘણી પ્રેરણા મળતી હોય છે કે એમનું સન્માન હોવું જોઈએ, કારણ કે એ સીમાડા પર રહીને સુરક્ષા કરે છે, ત્યાં દિવસ રાત જીવનું જોખમ હોય છે છતાં દેશની સેવા કરે છે. કેટલું જરૂરી છે એમનું સન્માન કરવું, કારણ કે અનેક લોકોને એનાથી જે છે તે પ્રેરણા મળશે. સાચી વાત. સૌથી મહત્વનું તો એ છે કે આજે આપણે જે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા હોઈએ એમાં દેશની અને દેશ સેવાની રાષ્ટ્રીય ભાવનાની વાતો કરતા હોય ત્યારે આપણા ગામની અંદરથી રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરનાર, આપણા દેશ સેવા અને દેશ સેવા માટે સરહદ ઉપર તૈનાત રહેનાર આપણા ગામના જ જવાનો જ્યારે નિવૃત્ત થઈને આવતા હોય ત્યારે આપણી પહેલી ફરજ બને છે કે જેણે દેશ કાજે પોતાનું જીવન અર્પિત કર્યું હોય તેવા લોકોનું આપણે ગામ વતી સન્માન કરવું જરૂરી છે કે જેનાથી આવનાર પેઢીને પણ ખબર પડે કે એમાંથી પણ બીજા અન્ય લોકો પ્રેરણા લેતા હોય છે.
તો આ જૈનાબાદ ગામ છે અને આ ગામની ભૂમિમાં આજે અનેક સપૂતો એવા પાક્યા છે જે દેશની સેવા કરી રહ્યા છે, સરહદ પર રહીને દેશની સેવા કરે છે, જીવના જોખમે જે દેશના સૈનિકો સેવા કરતા હોય છે અને એમના માટેની જે પ્રેરણા છે, એમના માટેની જે ભાવના છે તે અહીંથી જ મળી રહેતી હોય છે અહીંના યુવાનોને. અને એટલા માટે જ અહીં જે છે તે અનેક યુવાનો જે છે તે દેશની સીમામાં જવા માટે જે છે તે તૈયારી પણ કરે છે અને સાથે સાથે આજ સુધી અનેક સૈનિકો આ ગામે આપ્યા છે. અને આ દેશ પ્રત્યે જે છે તે આપણું ગૌરવ જે છે તે આપણા સૈનિકો જ વધારતા હોય છે, કારણ કે તેઓ જે છે તે તહેનાત છે, એટલા માટે જ આપણે જે છે તે અહીં શાંતિથી રહી શકતા હોઈએ છીએ. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.